કરતો ભરતરી સૂર્ય ભગવાન એક વખત ફરી પાછા એમને યાદ આવ્યા છે અને એમને યાદ આવ્યું ક્યારે આપણા અંશથી આ જે ભરતરી હતો દત્ત ભગવાનને પણ હું મળી આવ્યો હતો અને દત્ત ભગવાને પણ કહ્યું હતું કે એને હું નાથ પંથમાં ભેળવીશ. તો આ તો હજુ શોક કરે છે અને હજુ ભોગમાં મસ્ત છે, તો આનું કલ્યાણ કેવી રીતે થશે? એટલે ફરી પાછા દત્ત ભગવાનને જઈને મળે છે. દત્ત ભગવાન, તમે મને વચન આપ્યું હતું કે ભરતરીને તમે સજ્ઞાન કરશો, જ્ઞાની કરશો, પણ એ તો હજુ પણ શોકમાં મગ્ન છે. પ્રભુ તમે એના ઉપર કૃપા કરો. એટલે દત્ત ભગવાન કહે છે કે તું કશી ચિંતા કરીશ નહીં, અડધું કામ તો મેં પૂરું કર્યું છે અને અડધું કામ મારો શિષ્ય ગોરક્ષ છે એને હું એની પાસે મોકલીશ અને એ એની રીતથી સમજાવશે અને પછી નાથ પંથમાં એનો પ્રવેશ થશે. તો આ રીતથી સૂર્ય ભગવાન અને એમની દત્ત ભગવાનની વાર્તાલાપ થયો છે. અને એ જ સમય દરમિયાન ગોરક્ષનાથ અને મચ્છિન્દ્રનાથ દત્ત ભગવાન પાસે યાત્રા કરતા કરતા પહોંચ્યા છે. એટલે દત્ત ભગવાન કે તમે આવ્યા, મને બહુ આનંદ થયો, વાત્સલ્ય ભાવ દર્શાવે છે અને ગોરક્ષને કહે છે કે મારે તારું એક કામ છે. એટલે ગોરક્ષનાથ કહે છે કે પ્રભુ જેવી આજ્ઞા. તો કે ધ્રુમી નારાયણનો અવતાર એ ભરતરી પત્નીના શોકમાં એકદમ વિષાદયુક્ત સ્મશાનમાં 12 વર્ષથી પડી રહ્યો છે. તો એને આપણે નાથ પંથમાં ભેળવવાનો છે. તો તારે સમજાવીને એને જ્ઞાની બનાવવાનો છે. એટલે ગોરક્ષનાથ કે ભલે. અને એ રીતથી ગોરક્ષનાથ પણ ફરતા ફરતા ઉજ્જૈની નગરીમાં આવ્યા છે. લોકોમાં બધી વાત ચાલે છે. લગભગ 12 વર્ષ થવા આવ્યા હતા પિંગલાના અગ્નિ સંસ્કાર થઈને, અને 12 વર્ષથી આ ભરતરી સ્મશાનમાં ત્યાં બેઠો હતો. ગમે તેટલી જટા વધી ગઈ હતી, નખો પણ વધી ગયેલા, કપડાના કોઈ ઠેકાણા ન હતા અને ફક્ત પિંગલા પિંગલા અને પિંગલાનું રટણ કરતા એક બાહુકની જેમ ત્યાં સ્મશાનમાં પડ્યો રહ્યો હતો. ગોરક્ષનાથે વાત સાંભળી કે આ રાજા તો પિંગલા રાણીના શોકમાં સ્મશાનમાં જ પડ્યો છે, કશું ખાતો પણ નથી અને પીતો પણ નથી. તો એને આપણે નાથ પંથમાં ભેળવવા જ્યારે દત્ત ભગવાને આજ્ઞા કરી છે, તો આપણે પણ એ કામ કેવી રીતે કરવું તો એનો વિચાર કરવો ઘટે. એમ કરીને સ્મશાનમાં દૂરથી એમણે જોયું છે. તો હાય પિંગલા, એ સિવાય આ ભરતરી કશું નામ નથી લેતો. અને 12 વર્ષથી એના જે શરીરની સ્થિતિ હતી એ જોઈ એટલે ગોરક્ષનાથને લાગ્યું કે આને જો આપણે સીધી રીતથી ઉપદેશ આપીશું તો આ તો ઉપદેશ એ ગ્રહણ નહીં કરે, તો આપણે આપણી રીતે કોઈક બીજો રસ્તો અજમાવવો જોઈએ. એમ કરી ત્યાંથી દૂર ગયા છે, નગરમાં આવ્યા છે અને કુંભારના ઘેર જઈને એણે કહ્યું કે ભાઈ તમારી પાસે પાકી માટલીઓ તો હોય છે, પણ મારે કાચી માટલી જોઈએ છે. કે મહારાજ કાચી માટલી લઈને શું કરશો? કે મારે એનું જ કામ છે. જે કંઈ દ્રવ્ય હતું એ આપીને કાચી માટલી લીધી છે, એના ઉપર રંગ રોગાણ કર્યું છે, એટલી સુશોભિત કરી છે અને કાચી માટલીને એમણે દોરી બાંધીને પોતાની જોડીમાં મૂકી દીધી છે. અને આ બાજુ સ્મશાનમાં ભરતરીને મળવા માટે એમણે પ્રસ્થાન કર્યું છે. એમણે જોયું છે હા પિંગલા, એ રીતથી ભરતરી બૂમો પાડે છે. એટલે જાણી જોઈને એના નજીકથી એકવાર ગયા અને ભરતરીનું થોડું એમને દ્રષ્ટિ ખેંચી છે કે આ કોણ આવ્યો વળી. તો ખભે જોડી અને આ સાધુ બાબા સહેજ આગળ ગયા છે. ફરતા ફરતા વળી બીજી વાર આવ્યા અને એમને ઠોકર લાગી. એમ કરીને જાણી જોઈને જમીન ઉપર પડ્યા અને પડ્યા એવી એમની પેલી જે માટલી હતી એ ફૂટી ગઈ. અને ફૂટી ગઈ પછી આ સંતો પુરુષો જ્યારે પણ નાટક કરે એટલું અદ્ભુત કરે છે કે તમને સત્ય કરતાં પણ વધારે ભાષે.
રંગદૂત મહારાજને પણ યવન વેશે ભક્તોને મળવા જાય, માણસને લાગે કે આ તો યવન જ છે. તો એવું અફલાતું નાટક ગોરક્ષનાથે જેટલા અવાજે ભરતરી શોક કરતો હતો એના કરતાં બમણા અવાજે, હાય રે મારી બાટલી ક્યાં ગઈ તું, તારા વગર મને બિલકુલ ચેન પડતું નથી, હવે હું શું કરીશ, અને મને તારા વગર શયન નિદ્રા પણ નહીં આવે. જે પોતે રટતો હતો, શોક કરતો હતો, તો એવો શોક કરનારો બીજો માણસ એને ભરતરીને મળ્યો તો આશ્ચર્યચકિત થઈ ગયો કે આવો વળી કોણ બીજો ગાંડિયો માણસ અહીંયા સ્મશાનમાં આવ્યો. હું તો 12 વર્ષ અહીંયા રહ્યો, પણ મારા જેવો પણ કોઈ બીજો માણસ તો છે જ. વધારે મોટા અવાજે ગોરક્ષનાથ રડે છે, હાય રે બાટલી, તારા વગર હું શું કરું, તારા વગર મને કશું ચેન પડતું નથી. તું મને ખવડાવતી હતી, પીવડાવતી હતી, અને હવે મને કોણ ખવડાવશે. એમ કરીને ભરતરી હતું, એનું જે લક્ષ્ય હતું પિંગલાથી થોડું બાજુ ખસેડ્યું. એને લાગ્યું કે આ માણસ કોણ છે ને કેમ રડે છે. પછી એની નજીક જાય છે, મહારાજ શું છે આ બધું. એટલે એક વિચારસરણીને વિચારનો તાર એમનો તૂટી ગયો પિંગલાનો. એટલે ગોરક્ષનાથ તો એની તરફ ધ્યાને નથી. હાય રે મારી બાટલી, હવે તને હું કેવી રીતે જીવંત કરું, તારા વગર મને ચેન નથી પડતું. રાત્રે પણ હું તને સાથે લઈને સૂતો તો, હવે કોને સાથે લઈને સૂઈશ. ભરતરીને વિચાર, આ માણસ ગાંડો લાગે છે. ગાંડો ખરી તે પોતે હતો, પણ જે માણસ પોતે હોય ને એવું જ બીજા હોય એવું લાગે. આ માણસ ગાંડો લાગે છે. આ વળી માટલી ફૂટી ગઈ એમાં આટલું રડવાનું. મહારાજ તમે તો એકદમ મૂરખ છો એવું લાગે છે. ગોરક્ષને લાગ્યું કે આમ આ પોતે મૂરખ છે પણ મને મૂરખ કહે છે. પણ કંઈ વાંધો નહીં, આપણે તો કામ કઢાવવાનું છે એટલે ભલે સંવાદ થાય. ફરી એને કીધું કે મહારાજ તમે તો મૂરખ છો. કેમ કે આવી નાશવંત ચીજ માટે તમે શોક કરો છો. એટલે ગોરક્ષે તરત પકડી દીધું કે મહારાજ તમે કહો છો આ નાશવંત, તો શું આ પિંગળા શાશ્વત હતી. એટલે કે છે પણ પિંગળા એ તો રાણી હતી, આ તો તારી 2 બદામની આમ માટલી વળી એના માટે રડાતું હશે. એટલે ગોરક્ષનાથે કહ્યું કે તું સમજે છે 2 બદામની, તો આ જ માટલીને તું ફરી તું લાવ તો હું તને સાચો માનું. તું કે તો તારા 1 નહીં પણ હું 1000 પિંગળાને લાવી આપીશું. બોલ તું મને શું આપીશ. એટલે પહેલી જ વાર એવું કોઈ આત્મવિશ્વાસ સાથે કહેનારું મળ્યું. અને પોતાની પ્રિયતમ એ જો લાવી આપે, લાવવાનો તો ને એને તો શ્રદ્ધા નહોતી જ, કારણ કે મરેલું કોઈ પાછું આવતું નથી. પણ એને લાગ્યું કે આપણે જોઈએ તો ખરા કે જો તું મારી પિંગળાને એક જ વખત બતાવે તું જે કહીશ એ હું કરવા માટે તૈયાર છું. એટલે કે જોજે પાછો વચનમાંથી ફરી ના જતો. ના કે છે સૂર્ય અને ચંદ્રની સાક્ષીએ હું વચન આપું છું કે જો પિંગળાને હું એક જ વખત જોઈશ તો તમે જે કહેશો એ પ્રમાણે હું વર્તન કરીશ. અને પછી તો ગોરક્ષનાથ પાસે અમૃત સંજીવની મંત્ર હતો, અને ત્યાં જે પિંગળાના અસ્થિ વગેરે પડ્યા હતા એના ઉપર વિભૂતિ ફેંકી છે અને પિંગળાનું સ્મરણ કર્યું છે. તો એકી સાથે હજારો પિંગળાઓ એને દેખાઈ અને રાજાજીને આજુબાજુ વીંટાળાવે. રાજાજી તમે વળી ક્યાં ગયા હતા, અને તમે આ શું તમારા શરીરની પરિસ્થિતિ કરી છે. રાજા કેટલાક પોતાના અંગત પ્રસંગોની વાતચીત પૂછે છે. એ પણ બધા જવાબ એ પિંગળા સાચી આપે છે. એકની એક કરતા અનેક પિંગળા. અને પછી ધીરે ધીરે ગોરક્ષનાથ કહે છે કે હવે વચનનું શું, તને તો પિંગળા મળી ગઈ એટલે હું તો બાજુએ રહી ગયો. એને થયું કે જે એક પિંગળા માટે હું 12 વર્ષ સુધી સ્મશાનમાં એક બાહુકની જેમ પડે રહ્યો, એમાં જે શક્તિ નથી એ આ સાધુ મહારાજમાં છે, જેમણે એક જ સંકલ્પ કરવાની સાથે હજારો પિંગલાઓને પેદા કરી છે. તો મારે હવે આ જે રાજા થવા કરતાં આ જે યોગ્ય છે એ યોગી મારે થવું છે. અને પછી એને મનમાં વિવેક સ્ફુર્યો છે કે આ તો બધી ચીજો નાશવંત છે અને આપણને વધારે શોક આપે છે. જો એક પિંગળાએ મને 12 વર્ષ સુધી સ્મશાનમાં આમ શોક કરતો રાખી મૂક્યો, તો આવી જો 1000 પિંગળાને હું ભોગવું તો શું થશે. એટલે તરત ગોરક્ષનાથના ચરણોમાં પડે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. એ ગોરક્ષનાથ ફરી પાછા પરીક્ષા કરવા કહે છે કે હજુ પૂરતો વિચાર કર. જો આ જેટલી તારે પિંગળાને ભોગવ્યું હોય તો
તારી સમક્ષ હાજર જ છે. એટલે ફરી પાછો એ દ્રઢ નિશ્ચય કરીને કહે છે કે મહારાજ, મારે આ પિંગળા જોઈતી નથી. એક પિંગળાને લીધે મેં 12 વર્ષ સુધી અહીંયા મારા જીવનના અમૂલ્ય ગુમાવી દીધા છે, અને હું તો તમારા શરણે આવ્યો છું, અને તમે જેમ કહેશો એ રીતથી હું વર્તન કરીશ. અને એ રીતથી ગોરક્ષનાથને શરણે ગયો છે. ગોરક્ષનાથે એના કાનમાં ગુરુમંત્ર કહ્યો છે, અને અમૃત સંજીવની મંત્રથી એનું જે શરીર એકદમ કૃશ થઈ ગયું હતું, તો એને પણ સાજો કર્યો છે. ગોરક્ષનાથ ભરતરીને વિવેકનો બોધ કરાવે છે, અને હું હવે નાથ પંથમાં જ ભળી જઈશ, તમે કહેશો તે પ્રકારની તપસ્યા કરીશ. એટલે ગોરક્ષનાથ એને લઈને દત્ત ભગવાન પાસે ગયા છે, અને દત્ત ભગવાન કહે છે કે આને હવે આપણે નાથ પંથની દીક્ષા અને બધા દેવતાઓના વરદાન પણ આણે મેળવવાના છે, અને તપસ્યામાં બેસાડીએ તો તપથી આ જે જ્ઞાન અને શક્તિ છે એ વધારે તેજસ્વી થાય. ગિરનાર પરથી આ બંને ફરી પાછા બદ્રીનારાયણ આવ્યા છે, અને બદ્રીનારાયણમાં એને તપસ્યામાં બેસાડ્યો છે. 12 વર્ષ સુધી તપસ્યા તેના દ્વારા કરાવી છે, અને ગોરક્ષ ને દત્ત ભગવાન કહે છે કે ઘણા વર્ષ થયા અને મચ્છિન્દ્રનાથના પણ મેં દર્શન કર્યા નથી. એ મચ્છિન્દ્રનાથ ક્યાં છે એની ભાળ મળે તો તું મચ્છિન્દ્રનાથને અહીંયા ગિરનારમાં પાછો મોકલજે. એટલે ગોરક્ષનાથ દત્ત ભગવાનને વંદન કરીને મચ્છિન્દ્રને મળવા માટે ગર્ભગિરી પર્વત ઉપર નીકળ્યા છે. એના પછી ચૌરંગીનાથની કથા આવે છે. શશાંગર નામનો રાજા હતો, અને એ શિવનો ઉપાસક હતો. તેમને સંતાન ન હતું, એટલે તપસ્યા કરવા ગયો, અને તપસ્યા કરતો હતો ત્યારે શંકર ભગવાને એને કહ્યું કે તને અહીંયા સંતાન મળી જશે. ગુરુદેવ. સવારે આપણે ભક્તની વ્યાખ્યા કરતા જે હરિનારાયણ ભગવાન એટલે કે ગોરક્ષનાથના પૂર્વાવતાર એમની વાત કરી, તો એમણે કહ્યું કે શ્રેષ્ઠ ભક્ત એ જ છે કે ભગવાનમાં તો એને પૂર્ણ શ્રદ્ધા છે, પરંતુ ભગવાનના ભક્તોમાં પણ એ એટલે જ શ્રેષ્ઠ ભાવ રાખીને એમની સેવા કરે છે. તો મનુષ્ય માત્ર, પશુ, પક્ષી, પ્રાણી, કીટ, સજીવ, નિર્જીવ આ બધા પ્રત્યે આપણે ઈશ્વર સમજીને, પૂજ્ય ભાવ સમજીને આપણે એમને પ્રણામ કરવા જોઈએ.